ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. જો તમે પસંદગી ફોટો હું પેલા મોકલું હિતેશભાઈ ને. પણ પસંદગી પછી- કેમ થઈ જાય? હજી તમે વાત 1-2 મિનિટ કરી રહ્યા સિવાયની કેમ પસંદગી કરી લઉં? કયો ના ના એકદમ નહીં, ઈ વાત ઈ ટાઈમ તો બતાવી. જોઈએ ને ઈ માણસ વાત ઈ- નહીં કયો તમે હજી તમે 1 સેકન્ડ વાત નહીં. કરીને તમે એમ કયો કે તમને અનુકૂળતા આવે નહીં, તો એમ નહીં, ફોન એમ- નંબર લખો. એમ નહીં, એમ તો- નહીં, એમ નહીં. હવે હું તમને કહું, તમારી હા. જો મારી આવક તમને પસંદ પડતી હોય ને તો પછી આપડા બધા જો આવકમાં જો તમને આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, હા. તમારે કેની યાર વાત કરવાની છે? હિન્દુ હું ચુડાસમા હિન્દુ લગભગ નામ છે. ઇન્દુબેન ચોડાસમા. હમ. બેન મોચી સમાજના રાજકોટમાં. છે. હમ. હા મોટી, હા બેન મોચી મોટી. સમાજના છે. હમ. હા હા, એ વિડીયો જોયો મેં. હમ. બરાબર. અને 51 વર્ષની ઉંમર છે. દીકરો એક્સપર્ટ થઈ ગયો છે. હમ. અને દીકરાને વહુ છે અને પોતાએ પરણાવીને લગ્ન કરી નાખ્યા છે. હા હા. ચાલો રાખો ને, જો વાત કરે તો બરાબર. હા હા. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છે મારા ભાઈને? બસ બેન જો સારું છે. તો સારું હવે- કહેવાય મારા ભાઈને સારું. હવે એક જુનાગઢ થી ફોન છે બેન, પટેલ છે ભાઈ. હા વાત કરાવો. હા હા હા, ચાલુ રાખજો. હા અનિલભાઈ, હા અનિલભાઈ, ઇન્દુબેન સાથે વાત કરો. હા. ચાલુ છે બેન. હા હા. હાલો. એ જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ. હા બોલો બોલો. હવે મેડમ હું જુનાગઢથી બોલું છું હાજી. અને પટેલ જ્ઞાતિ છું. નામ અનિલ છે મારું. હા અને 50 વર્ષની ઉંમર છે અને 12 ચોપડી ભણેલો છે. 15 થી 20 હજાર કમાવતી દુકાન છે પાન બીડીની. બરાબર. અને તમારે કઈ પૂછવા જેવા પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો. બરાબર. અને હું એક જ છું. ઘરમાં હું કોણ એક જ છે? છું. મા બાપ એક્સપાયર થઈ ગયા છે. હું એકલો છું. બરાબર છે. પછી ઘરના મકાન છે? પિતાજી, હા, ઘરનું મકાન છે, ઘરની દુકાન છે, એટલે એ કોઈ પ્રશ્ન નથી. ખેતીવાડી છે? ખેતીવાડી નથી. બરાબર. મધ્યમ વર્ગમાં હું આવું, નહીં ગરીબ કે નહીં રૂપિયા વાળો. બરાબર. પણ મારે તો છે ને ગામડામાં જવું છે ત્યાં ખેતીવાડી હોય. બરાબર. ના, આપણે ખેતીવાડી નથી. આપણે જુનાગઢ સિટીમાં જ છું. મારે તો છે ને વધારે પડશે હે ખેતીવાડીમાં જવું છે. હવે શહેરમાં રહીને બહુ થાકી ગઈ છું. અને કાંઈ વાંધો નહીં, તમે હિતેશભાઈ ને તમારો ફોટો ને મોકલી દેશો તો હિતેશભાઈ મને મોકલી દેશે. ભલે ભલે. હો? અને આપણામાં કોઈ જાતના લખાણ નથી મેડમ. ના ના એ વાત સાચી તમારી. ના ના બરાબર છે. અટાણા સમાજમાં આ લક્ષણો તાજા છે બધી જગ્યાએ. પણ એ સાહેબ આપણે ન હાલે ને, કારણ કે આપણે સીધા માણસ છીએ અને આપણે એકલા રહી છીએ તો પછી આપણે એવું પાત્ર જોઈએ ને કે કઈ વેતન ન કરતા હોય ને આપણે સમજે. બરોબર છે. બધી જ્ઞાતિમાં આવું થઈ ગયું. અમારી જ્ઞાતિ છે પટેલ. ના ના એવું નહીં, બધાને વચ્ચે આ કેવું છે, બધા દેખાદેખીમાં થઈ ગયું છે. પણ માણસ હવે એવું સમજતા હોય કે આમાં આપણું ઘર ખરાબ થાય છે, સમાજ આપણે શું કહે છે, પણ એવું સમજવામાં કઈ રાજી નથી તો શું કરવાનું? પછી જેવું જેને જિંદગી જીવી જીવે. હે હા, એ બધાની જિંદગી સ્વતંત્ર છે. બસ બસ, હા બરાબર છે. જેનું જે છે એ જીવવાના છે. અને આપડા કહેવાથી કે બધા સુધરી જતા હોય તો જોઈશું કયો. તો દુનિયા હાલે એમ નથી. તો દુનિયા હાલે એમ નથી. એ સાચી વાત છે તમારી, કઈ ખોટી નથી. હા હા. અને હા, હિતેશભાઈ થી નંબર લઈ અને તમને વાત કરજો 1-2 વાર. બરાબર ને?
હિતેશભાઈ નંબર લેજો તમે. અને કારણ કે હિતેશભાઈને જ આ બધું મેં કીધું છે કે ભાઈ તું વચમાં રાખીને, કારણ કે મારું તો હતું એ તો બધું લઈ ગયું, તો આપણે કોઈ છે નહીં, હે ને? એમાં શું છે મેડમ, હવે બીજું કહું તો અત્યારે તમને મારા કરતા સારું મળી જાય એ 100%ની વાત છે. હા બરાબર છે. એકલવાયુ મળવું કઠણ છે. હા એ વાત સાચી તમારી, એ વાત બિલકુલ સાચી છે તમારી. હા સગવડ વાળા મળી જાય, હા પણ એકલવાયુ નહીં હોય. હા એ તમારી બિલકુલ તમારી વાત સાચી છે, કાંઈ ગલત નથી, તમે તમારી જગ્યાએ સાચા છો, બરાબર છે. કાંઈ વાંધો નહીં, આપણે હે કોઈ જગ્યાએ દીકરા છે, કોઈ જગ્યાએ દીકરી હોય છે, એ બધા બની. તો તમારા મેરેજ થઈ ગયા હતા? હા મારા મેરેજ થઈ ગયા હતા, પણ આપણું નથી આવ્યું. અચ્છા જી, બરાબર છે. આપણું આવેલું નથી. હા એ તો કોઈ સંજોગે. હા હા. અને માં આજે ટૂંકો ટાઈમ થયો છે ઓફ થયા એને. અને પિતાજી તો 15 વર્ષ વયા ગયા છે. અચ્છા, તમારા ઘરના બે હતા. મારા ઘર નહીં, એટલે હું એકલો જ બેન હતો, બધું એમાં શરીર થતું હતું ને એટલું કામ કરતા હતા, અને હું ટેકો કરતો હતો. તો બધી તૈયાર કરીને દઈ દઉં, એને પકાવી દેવાનું. મને પકાવતા આવડતું નથી. હા બરાબર છે, જણને બિચારા ના આવડે ને, શું કરવાનું છે. અને એ આવડે હોતી કાચું પાકું, પણ સ્વાદ ન થાય. પેટ માટે હા કરવું પડે, શું કરીએ પછી કયો. સ્વાદ અને કાયમી દુકાન બંધ કરીને લેવા માટે જાવ તો એ ધંધો ભાંગી જાય. હા તો બરાબર છે, તમારી વાત સાચી છે. કારણ કે સવાર બપોર સાંજ 3 ટાઈમ આપણે ખાવા જોઈએ તો 3 ટાઈમ તમે હોટલોમાં જાવ તો અડધી કલાક જવાની, અડધી કલાક આવવાની, પછી 15 મિનિટ ઊભું પણ રહેવું. તમારી આવકમાં શું છે? મારે 15 થી 20, ઓછામાં ઓછા ફાઇનલ 15 ને વધારેમાં વધારે 20 થી ઉપર આવક નથી. બરાબર. એ રીતે આપણું જીવન છે, સાદું જીવન છે આપણું. બરાબર છે. એટલે ઘરની અંદર બધી વસ્તુ કરી કે ટીવી, ફ્રીજ, એવું બધું એવું કરું, ગાડી. અને આપને જેવું શોખ હોય એ બધા શોખ પૂરા કરવા દે, આપણી પાસે વધે એમ નથી. બરાબર. કારણ કે આપણે 4 વ્હીલ ની આશા રાખી, 4 વ્હીલ તો લઈ લઈ, પછી એને ચલાવવા માટે 5000 રૂપિયા પેટ્રોલ નો જોઈએ, એ તો આપણે પાછું ગણતરી ન લેતા હોય. હા એ વાત તો સાચી છે તમારી. એ તો જો ભાઈ જેવું જીવન જીવવું હોય. હા પણ એ વાત સાચી છે, તમારે જેવું જીવન જીવવું હોય એટલું આપણે જીવવાનું, જેટલી આપણી આવક હોય. બસ. અને હવે આયુષ્ય હવે લાંબા આપણા વૈધાન તમારા કે મારા. પણ જેટલા છે એટલા તો શાંતિની જિંદગી જીવવાની ને આપણે. એટલે હું એવો વિચાર કરું છું કે એક સહારો મળી જાય તો હવે તો 10 વર્ષનું આપણું આયુષ્ય સમજવાનું છે. હા એ તો ભગવાનના હાથમાં છે, 10 વર્ષ હોય 2 દિવસ બરાબર. એ તો જો આપણે વાત કરીએ કાલે આપણા હાથમાં, આજે કાલે આપણા હાથમાં શું છે આપને ખબર નથી. હા કાઈ નો ખબર પડે, સાચી વાત છે, કાઈ નો ખબર પડે. હા તો આપણે હિતેશભાઈને તમે નંબર કેજો, બરાબર, અને પછી હું તમને નહીં એટલે તમારા નંબર એની માગું કે ખાલી ફોટો જ મોકલું? મોકલો ને, કાઈ વાંધો નહીં, હું થઈ ગયું. નહીં એટલે તમે કયો તો એનું કારણ છે, આપણી વાત જો તમને મગજમાં બેસતું હોય ને તો તમારો નંબર મારી માગવામાં ફરજ કામનો છે. પણ તમે પછી એમ કહો કે મારે આવી રીતનું નથી કરવું, તો મારે તમારો નંબર લઈને મારે કામ ન હોય. બરાબર. જો તમે પસંદગી ફોટો હું પેલા મોકલું હિતેશભાઈ. પણ પસંદગી કેમ થઈ જાય? હજી તમે વાત 1-2 મિનિટ કરી રહ્યા સિવાયની કેમ પસંદગી કરી લઉં કયો? ના એ વાત ટાઈમ તો જોઈએ ને માણસ. નહીં કયો તમે હજી તમે 1 સેકન્ડ વાત કરી, તમે એમ કયો કે તમને અનુકૂળતા આવે તો ફોન નંબર લખો. એમ નહીં, હવે હું તમને કહું, તમારી જો મારી આવક તમને પસંદ પડતી હોય ને તો પછી આપડા બધા આવકમાં જો તમને કહું કે આવકમાં એવું છે કે અત્યારના યુગમાં 15-20 હજાર નું કઈ થતું નથી. પેલી વાત તો એ છે, બરાબર. કાલે હરી બીમારી થાય તો મારા ખર્ચા તો ન કરું ને હું. અગર આપણે ક્યાંક ગયા હોય તો આપણે એની જ આશા રાખીએ ને કે એ આપડી ઓલી કરે, બરાબર. અને હું રહી ભાવ ભક્તિ વાળી, મારે 5-10 થી ક્યાંય જવું હોય ને તમે દુકાન બંધ કરીને મારા ભેગા ન આવી શકો તો ઈ તો મને ઈ ન ગમે. કારણ કે મારી જિંદગી રહી કેટલી, હું તો મારો દીકરો હોય ગયો પછી હવે એકલી થઈ ગઈ, તો મારે તો ઘરમાં રહેવું ને. એવું પાત્ર છે ને ઓછું ગોતું છું કે જે મને ક્યાંય દેવદર્શન લઈ જાય, 2-5 દી મને બહાર લઈ જાય, 2 દી લઈ જાય. હવે તમારે આ દુકાનનો ધંધો, તમે વાત સાચી કરી કે તમે દુકાન બંધ કરો તો તમારું ઘર ન ચાલે, એ વાત તમે સાચી કરી, તમે તમારી જગ્યાએ સાચા છો. પણ મારે તો પાત્ર એવું જોઈએ કે 40-50 હજાર રૂપિયા કમાતો હોય અને મને ક્યાંક લઈ જઈ શકે.
ત્યાં આપણી મને આવક ક્યાંક નથી. મને ક્યાં મને ક્યાંક લઈ જઈ શકે દેવદર્શન. હવે હું બહાર જઈને મારા ખર્ચા કરવા પડે તો પછી લગ્ન કરીને ફાયદો શું છે એ કયો. ના, ના, એ તો બરોબર. એ તો બરોબર. અને બાકી તમે એમ કહો છોકરા વાળું, તો છોકરા વાળું હોય તો ભલે ને રહ્યું. એ બિચારા છોકરા નોખા રહેતા હોય તો આવરો જાવરો એ તો મા બાપ છે તો આવવાના તો હોય જ ને. બરાબર. આ તો મારે કઈ સંતાન નથી પણ આવે તો ખરા ને બિચારા, ક્યાં જાય. ના, એ તો બરોબર છે. તો અગર તમારા કદાચ એકાદો દીકરો હોય તો આવે તો ખરા ને. આપણા ઘરે ન હોય તો બિચારા ક્યાં જાય કયો તમને. ના, ના, ભલે એ ભેગા સો ન ટકા. રહેતા હોય પણ આવે તો ખરા ને આપણા ઘરે. એને થોડી આપણે કહેવાય કે ન આવતા. ના, એ તો આપણા ઘરે ઘર હોય તો બધા આવવાના જ હોય. અને એવું ના, એ નથી કે તો માણસ ન ગમે, ફેમિલી ગમે મને. પણ હવે છે ને જિમ્મેદારી વાળું કોઈ કામ કરવું નથી. હા, એને જેને આપણે પસંદ કરીએ એના મમ્મી હોય એની સેવા કરવાની હોય તો બેશક કરીશ. ગઈઢું માણા માટે મને કાંઈ ઓલું નથી. હા, ગઈઢું માણા તો એવું નહીં કે હાલો એની મમ્મી છે ને હું એમ કહું તમારા મમ્મીને તમે મૂકી દો, એવું નહીં કરવું. હા, એની સેવા કરવાની મારી ફરજ છે. કારણ કે જો ભાઈ બાયડી મુકાય, માને ન મુકાય. હા, 100% વાત છે. હા, બાયડી તો બીજી આવે પણ માં ન આવે. બરાબર. અને હું બી એક માં હતી એટલે આપણે ઈ વસ્તુ નહીં કરીએ. અગર કદાચ મને કોઈ પસંદ કરે અને મને અનુકૂળતા આવે ને એના મમ્મી હોય અને ખાટલામાં પડ્યા હોય તોય હું તો સેવા કરીશ એની. એવું કઈ નથી. હા, એ તો કરીશ જ હું. કારણ કે હું ખુદ ફેમિલી વાળી છું. એટલે આપણે એવી એલર્જી નથી કે તારી મમ્મીને મૂકી દે, ઈ વસ્તુ ખોટી. હા, પણ મારે છે ને નાની ફેમિલી જોઈ છે, વાત સાચી છે. અને થોડી કમાઈ તો હોવી જોઈએ ને. આજકાલ 15,000 રૂપિયામાં આપણે ક્યાં જાય ને શું આવે, કાલ વાર હરે બીમારી થાય તો કરવાનું શું, ક્યાંથી કરવું બધું. એ વાત બરાબર છે. તો પ્રોપર્ટી વગરનું કેમ જીવન કાઢવું. ચલો મારી પાસે છે મારે ખર્ચા અહીંયા આવીને જ કરવા છે તો પછી એવું ઘર ન બંધાય. આપણે દુનિયાદારીમાં ઘરે બાંધો અને પરેશાની થાય એ વસ્તુ નહીં. એટલે તમારો તો હારે મારો મેળ નહીં ખાય. હા. ના ના, એ સાચી વાત કરી ને. હું તમને ફ્રેન્કલી 40-50,000 રૂપિયા કમાતો હોય બરાબર તો ક્યાંક ભેગું થાય મારું. અને કાં પછી સરકારી નોકરી વાળા હોય તો મારું ભેગું થાય. મને અત્યારે મારી લાઈફ એવી છે ને કે મારે છે ને હવે દેવ દર્શન કરવા અને પાઠ પૂજા કરવાની. બરાબર. એ હું કહું તો મારા ભેગા આવી શકે 4 દી. હવે પછી મારા ભેગું પાત્ર જ ન હાલે અને ઘરના ધંધા હોય આવી રીતે તો કેવી રીતે મને ક્યાંય લઈ જઈ શકે. અને દુકાન બંધ કરો તો તમારું પણ ન ચાલે. હા, દુકાન બંધ કરો તો આપણો રોટલો ન હાલે ને ભાઈ. હા હા, એટલે જે મારી તો અપેક્ષા ઈ જ છે કે નાનું કુટુંબ હોય અને ખેતીવાડી હોય ને તો અહીંયા મને વધારે મજા આવશે. કારણ કે મારે હવે ખેતીવાડીમાં જ જવું. હા, બરોબર છે. હા, તો ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા હા, રાખો. હા, રાખો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.